Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about 12th chemistry. જેનું યુનિટ નંબર 1 12th chemistry જેમાં ટોટલ 10 ચેપ્ટર છે, જેમાં પહેલું ચેપ્ટર છે સોલ્યુશન, બરાબર. સેકન્ડ ચેપ્ટર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ. ત્રીજું નંબરનું ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ, જે 3 ચેપ્ટર જે છે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં. ચોથું ચેપ્ટર છે ડી અને એફ વિભાગના તત્વો, એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવશે. એન્ડ પાંચમું ચેપ્ટર છે સંવહક સંયોજનો, કોઓર્ડિનેશન કોવેલેન્ટ કમ્પાઉન્ડ્સ, બરાબર, જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવશે. એ સિવાયના બાકીના ચેપ્ટર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર રહેશે. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 1 દ્રાવણનો, સોલ્યુશન. તો જનરલી સોલ્યુશન કોને કહેવાય? તો આપણી આજુબાજુનું વાતાવરણ ઓબ્ઝર્વ કરીએ તો જનરલી આપણે મેક્સિમમ યુઝ સોલ્યુશનનો કરીએ છીએ. એટલે કે સોલ્યુશન પહેલી આપણે ડેફિનેશન જોઈશું. દ્રાવણ કોને કહેવાય? કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈ સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તો તેવા મિશ્રણને દ્રાવણ કહેવામાં આવે છે. દ્રાવણ અથવા સોલ્યુશન કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, એકવાર ડેફિનેશન લખી લો. દ્રાવણ, બરાબર. તો દ્રાવણ કોને કહેવાય? તો જનરલી બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈ સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તેવા મિશ્રણને દ્રાવણ કહે છે. હવે સમાંગ શું છે અને એકરૂપ શું છે એ કહું છું, બરાબર છે. તો બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈ સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે. સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તેવા મિશ્રણને દ્રાવણ કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થાય અને સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે. હવે સમાંગ અને એકરૂપની વાત કરીએ તો સપોઝ મેં એક બીકરમાં 500 ml વોટર લો, પાણી લઉં, બરાબર. 500 ml વોટર લો અને 500 ml વોટર જે છે ml H2O, બરાબર, પાણી લો. એમાં 50 ગ્રામ સુગર નાખું. સુગર એટલે કે સુગર કાં તો સપોઝ NaCl પુટ કરું, સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું નાખું, અને જે સોલ્યુશન બને એટલે કે આ મીઠું નાખ્યા પછી હલાવી દઈએ તો ઓગળી જાય. તો આ જે મિશ્રણ જે બને જેને સમાંગ મિશ્રણ કહેવાય. એટલે કે NaCl, એમાં રહેલું NaCl બધી જગ્યાએ એકદમ એકરૂપ રૂપે બધી જગ્યાએ જોવા મળશે. સપોઝ અલગ પાડી શકાય નહીં, બરાબર છે. તો NaCl પણ બધી જગ્યાએ હશે. કેટલું નાખું છું? 50 ગ્રામ જેટલું નાખું મીઠું. તો આ જે મિશ્રણ બન્યું તે સમાંગ મિશ્રણ બન્યું, જેમાં રહેલા ઘટક કણોને અલગથી કાઢી શકાય નહીં. સપોઝ NaCl સિવાય બીજો બી પદાર્થ નાખી દો, બરાબર. સુગર નાખું એટલે કે ખાંડ નાખું, સુગર પણ પુટ કરું, તો આનું જે સોલ્યુશન ફોર્મ થશે, સુગર બી નાખ્યું, NaCl બી નાખ્યું, તો આ જે સોલ્યુશન બનશે તે એકરૂપ બનશે કે બધી જગ્યાએ NaCl અને સુગરની માત્રા એટલે કે ડિઝોલ્વ થયા બાદ, ઓગળી ગયા બાદ બધી જગ્યાએ આ બી 50 ગ્રામ નાખીએ, ચલો 5 ગ્રામ નાખું સપોઝ, તો આની માત્રા બધી જગ્યાએ એક સમાન હશે. દ્રાવણમાં કોઈ પણ જગ્યાએથી એક ચમચી મેં કાઢું, એક ચમચી એ સોલ્યુશનમાં કાઢું, તો NaCl ની માત્રા ને અને સુગરની માત્રા સેમ હશે. તો આ જે દ્રાવણ બને તેને સમાંગ દ્રાવણ કહેવામાં આવે છે. હવે બીજી વસ્તુ, હવે સુગર વાળો પોર્શન આપણે કાઢીએ. સપોઝ ખાલી 50
ગ્રામ NaCl નાખેલું છે, એક સોલ્યુશન બનાવ્યું છે એમાં, બરાબર છે। તો દ્રાવણની ડેફિનેશન એકદમ સિમ્પલ કે બે કે તેથી વધુ, એટલે કે દ્રાવણમાં જરૂરી નહીં કે બે પણ મિશ્ર થાય, બે કરતા વધારે દ્રાવણ પદાર્થો પણ મિશ્ર થઈ ને સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તો તેવા દ્રાવણને, તેવા મિશ્રણને એટલે કે સમાંગ અને એકરૂપ મિશ્રણ જે બને છે તેને દ્રાવણ કહેવામાં આવે છે। અને દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય, જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં કહેવાશે સોલ્વન્ટ। એટલે કે દ્રાવણ જે છે બે ઘટકોનું બનેલું છે, એક છે દ્રાવણ જે છે તે બે ઘટકોનું બનેલું છે, દ્રાવણમાં બે ઘટક હોય, એક હોય દ્રાવ્ય અને બીજો હોય દ્રાવક। એટલે કે દ્રાવકમાં જ્યારે મેં દ્રાવ્ય પુટ કરું તો દ્રાવણ ફોર્મ થાય। હવે કન્ફ્યુઝન થાય છે દ્રાવ્ય અને દ્રાવકમાં, સોલ્વન્ટ અને સોલ્યુટમાં, બરાબર। સોલ્વન્ટ એટલે કે દ્રાવક અને સોલ્યુટ એટલે કે દ્રાવ્ય, બરાબર, અને ફોર્મ કરે સોલ્યુશન। તો અહીંયા થાય છે એમ કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય, દ્રાવણમાં જે ઘટક આ બે પૈકી જેનું પ્રમાણ ઓછું છે, સપોઝ NaCl નું પ્રમાણ ઓછું છે તો આપણો આ દ્રાવ્ય થશે, શું થશે? દ્રાવ્ય। અને જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેને કહેવાય છે દ્રાવક। 500 ml છે, આનું પ્રમાણ વધારે છે તો આ બનશે દ્રાવક। ઓકે, તો બે પોઈન્ટ આપણા થઈ ગયા કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે તેને દ્રાવક કહેવામાં આવે છે, દ્રાવણમાં સોલ્યુશનમાં જેનું પ્રમાણ કેવું વધારે તેને દ્રાવક કહેવાય અને જેનું પ્રમાણ ઓછું તેને દ્રાવ્ય કહેવામાં આવે છે, બરાબર। તો લખ્યો એક ઓછી માત્રા, લેસ એમાઉન્ટ, ઓછી માત્રા હોય એટલે કે પ્રમાણ કેવું હોય? ઓછું। તો દ્રાવ્યનું પ્રમાણ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય જેને કહેવાય ઇંગ્લિશમાં કહેવાય છે સોલ્યુટ ભાઈ, અને આ કહેવાય સોલ્વન્ટ। શું કહેવાય? સોલ્વન્ટ। વધુ માત્રા હોય કોની? ભાઈની માત્રા વધારે હોય, દ્રાવણમાં જેની માત્રા વધારે હોય એને દ્રાવક કહેવામાં આવે છે, બરાબર। અને બીજો પોઈન્ટ એક કન્ક્લુડ કરવા જેવો છે કે જેવો દ્રાવક એવું દ્રાવણ। સપોઝ આ દ્રાવક આપણી જોડે અહીંયા દ્રાવક કેવો છે? લિક્વિડ છે, તો આપણું જે સોલ્યુશન બનશે તે પણ કેવું બનશે? પ્રવાહી ફોર્મમાં, એટલે કે લિક્વિડ ફોર્મમાં। આઈડિયા આવ્યો મેં કહેવા શું માંગુ? જેવો દ્રાવક એવું દ્રાવણ। તો દ્રાવક સપોઝ એક પોઈન્ટ લખી દો, દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે એવું દ્રાવણ બનશે, એટલે કે જેવો દ્રાવક, પોઈન્ટ લખી દો, જેવો દ્રાવક એવું દ્રાવણ। એટલે કે દ્રાવણ ફિઝિકલ સ્ટેટ કેવો બનશે? એટલે કે સોલિડ બનશે કાં તો લિક્વિડ બનશે। જો દ્રાવક સોલિડ હશે તો દ્રાવણ સોલિડ બનશે, જો લિક્વિડ સોલ્વન્ટ એટલે કે દ્રાવક કેવો હશે? લિક્વિડ હશે, દ્રાવક લિક્વિડ હશે તો દ્રાવણ પણ લિક્વિડ બનશે। અને ત્રીજી વસ્તુ, જો દ્રાવક વાયુ ફોર્મમાં હોય તો દ્રાવણ પણ વાયુ ફોર્મમાં બનશે। એ આપણે એક્ઝામ્પલ જોઈશું, દ્રાવણના જુદા જુદા પ્રકાર છે એમાં। તો જેવો દ્રાવક એવું દ્રાવણ, બરાબર, લખી દો। એક્ઝેક્ટ વેમાં તમને ખબર પડશે કે સોલિડ, લિક્વિડ 3 પ્રકાર પડશે દ્રાવણના, બરાબર। દ્રાવણના પ્રકાર જોઈશું ને તો 3 પડશે, સોલિડ, ઘન પ્રકારના દ્રાવણ, ઘન લિક્વિડ એટલે કે પ્રવાહી દ્રાવણ, અને ત્રીજો આવશે વાયુ પ્રકાર દ્રાવણના 3 પ્રકાર પડશે। તો ફરીથી જોઈ લઈએ કે દ્રાવણ કોને કહેવાય? દ્રાવણમાં બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈ સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવાય। સમાંગ અને એકરૂપ એટલો આઈડિયા આવી ગયો છે કે કોઈ પણ જગ્યાએથી મેં ઉઠાવીશ તો દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકનું પ્રમાણ એટલે કે એકદમ એક્ઝેક્ટ હશે, કોઈ જુદું જુદું જોવા મળે નહીં। એટલે કે સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તેવા મિશ્રણને દ્રાવણ કહેવામાં આવે છે। એટલે દ્રાવણ જે છે તેમાં બે ઘટકો રહેલા છે કે એક દ્રાવ્ય અને એક દ્રાવક। દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય, પોઈન્ટ લખીશ, જેનું પ્રમાણ વધારે હોય તેને શું કહેવાય? દ્રાવક કહેવામાં આવે છે। અને દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય, બરાબર, માત્રા ઓછી હોય, અંદર માત્રા લખી, જો પ્રમાણ લખશું તો બી ચાલશે, માત્રા લખશો તો બી ચાલશે। તો દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય તેને શું કહેવાય? દ્રાવ્ય કહેવામાં આવે છે। એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો? ફરીથી દોરીશું, વાંધો નહીં, પોઈન્ટ લખી લઈશું।
તો જોઈએ, વેઇટ, તો આપણો પોઈન્ટ એવો હતો કંઈક કે દ્રાવણ બની ગયું, દ્રાવણ તો ફોર્મ થઈ ગયું, પણ દ્રાવણમાં જેનું પ્રમાણ, દ્રાવણમાં જેનું પ્રમાણ અથવા માત્રા, પ્રમાણ કેવું હોય? ઓછું હોય. જેનું પ્રમાણ ઓછું એટલે કે સોલ્યુશન બનાવ્યું, બે પદાર્થો પુટ કર્યા, જેનું પ્રમાણ ઓછું હોય તેને શું કહેવાય? તેને દ્રાવ્ય કહેવામાં આવે છે. દ્રાવ્ય કહે છે. સપોઝ 100 ml મેં વોટર લઈ લો, પાણી લઈ લો, એમાં પુટ કરું 5 ગ્રામ જેટલું NaCl, તો NaCl શું થશે? દ્રાવ્ય. અને દ્રાવક કોણ થશે? જેનું પ્રમાણ વધારે, દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે, તેને દ્રાવક કહે છે. ઓકે, આઈડિયા આવી ગઈ. એકદમ સિમ્પલ વસ્તુ કે છે, દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે તેને દ્રાવક કહેવામાં આવે છે. બરાબર. એન્ડ ત્રીજી વસ્તુ, સમાંગ મિશ્રણમાં રહેલા કણો એટલે કે પાર્ટિકલ્સ હશે, એનો વ્યાસ 10⁻⁹ મીટર જેટલો હોય છે. એટલે કે કોઈ પણ સમાંગ મિશ્રણ બનાવવું તો સમાંગ મિશ્રણમાં રહેલા, સમાંગ એટલે કે આર પાર દેખ, એટલે કે સોલ્યુશન, પાણીમાં મેં મીઠું ઓગાળ્યું અને એ સોલ્યુશન મેં જોઉં તો આર પાર દેખી શકાય એવું સોલ્યુશન. બરાબર. સમાંગ મિશ્રણમાં રહેલા કણોનો વ્યાસ, બરાબર, એમાં રહેલા કણો ના કદનો વ્યાસ, ચલો એનું કદ હોય, પાર્ટિકલ હોય જે, તેનું કદનો વ્યાસ કેટલો હોય? 10⁻⁹ મીટર જેટલો હોય છે. કેટલો હોય છે? 10⁻⁹ મીટર. તો વ્યાસ કેટલો? 10⁻⁹ મીટર છે. તો એની ત્રિજ્યા, સપોઝ કેટલીક વાર પૂછાઈ જાય છે, તો ત્રિજ્યા, તો એની ત્રિજ્યા થશે કેટલી થશે? અહીંયા કશું નહીં, એટલે કે 1 થશે. 1/2 કરીશ એટલે કે 0.5, 1/2 એટલે કે 0.5 into 10⁻⁹ મીટર જેટલી એની ત્રિજ્યા થાય. તો એકદમ સિમ્પલ છે કે દ્રાવણ જે છે તે દ્રાવણ, બે કે તેથી વધારે પદાર્થો મિશ્ર થઈને જે બનાવે તેને દ્રાવણ કહેવામાં આવે છે. હવે દ્રાવણમાં જે પદાર્થનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય, અને દ્રાવણમાં જે પદાર્થનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવામાં આવે છે. એટલું તો ખબર પડી ગઈ. અને સમાંગ મિશ્રણમાં રહેલા કણોનો વ્યાસ કેવો હોય છે? કણોનો વ્યાસ 10⁻⁹ મીટર જેટલો હોય છે. અને એની ત્રિજ્યા ગણીએ તો ત્રિજ્યા અડધી થશે, 0.5 into 10⁻⁹. અહીંયા કશું નથી એટલે 1 મલ્ટીપ્લાય કરી લે તો ચાલી જાય. તો 1/2 કરું તો 0.5 થશે. બરાબર. હવે દ્રાવણોના પ્રકાર જુદા જુદા છે. જો દ્રાવણમાં એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય, એટલે કે બે જ પદાર્થો મિશ્ર કરવામાં આવે છે, મેં પહેલું કર્યું હતું એ પ્રમાણે, તો એક જ પદાર્થ, એક દ્રાવ્ય અને એક દ્રાવક હોય અને ફોર્મ થાય દ્રાવણ. બરાબર. અને દ્રાવણ બને. દ્રાવ્ય કેટલા હોય? એક જ દ્રાવ્ય. દ્રાવક કેટલો? એ પણ એક. દ્રાવક તો એક જ હશે, પણ દ્રાવ્યનું પ્રમાણ જો એક હોય અને દ્રાવક પણ એક હોય, અને જે સોલ્યુશન બને તેને, આ સોલ્યુશન કેવું કહેવાય? બાઇનરી સોલ્યુશન અથવા દ્વિઅંગી દ્રાવણ. ખબર પડી? જો દ્રાવ્ય, સપોઝ મેં પહેલામાં એક બીકર દોર્યું હતું, યાદ હોય તો, એ બીકરમાં મેં પુટ કર્યું હતું, અહીંયા દોરું, એક બીકર લીધું હતું, એમાં 500 ml જેટલું વોટર, ચલો 1 લીટર લઈ લઉં, 1 લીટર જેટલું વોટર લીધું હતું, 1 લીટર H2O લીધું હતું. બરાબર. એમાં પુટ કર્યું હતું મેં NaCl. તો આ સોલ્યુશન જે બને, NaCl સપોઝ 5 ગ્રામ લીધું છે, તો આ જે સોલ્યુશન બન્યું તે બાઇનરી સોલ્યુશન, દ્વિઅંગી દ્રાવણ. કેમ? દ્રાવ્ય કોને કહેવાય? હવે દ્રાવ્ય કન્ફ્યુઝન છે. તો જેનું પ્રમાણ ઓછું તે દ્રાવ્ય. દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય, અને દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક કહેવામાં આવે. તો આ દ્રાવક થશે, 1 લીટર છે. બરાબર. તો આ દ્રાવક થશે. તો બંને
એકના પ્રમાણમાં છે, બરાબર. હા, તો આ દ્વિઅંગી દ્રાવણ, પરંતુ સપોઝ દ્રાવ્ય વધારે પણ હોઈ શકે, જરૂરી છે નહીં. સપોઝ મેં સુગર પુટ કરું, 5 ગ્રામ સુગર નાખું, કેટલી 5 ગ્રામ, એટલે કે ખાંડ નાખું 5 ગ્રામ, તો 5 ગ્રામ ખાંડ નાખું તો જો સોલ્યુશન ક્રિએટ થાય તો દ્વિઅંગી દ્રાવણ નહીં કહેવાય. કેમ કે દ્રાવ્યનું પ્રમાણ વધારે પણ હોઈ શકે, જરૂરી છે નહીં કે દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું પ્રમાણ એક જ હોય. એક જ દ્રાવ્ય પુટ કરેલું એવું હોતું નથી, બહુ બધા પણ હોઈ શકે, તો એ દ્વિઅંગી દ્રાવણ થાય નહીં, બરાબર. તો દ્રાવણ ફરીથી બોલી લો એકવાર. દ્રાવણ 2 કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તો એને દ્રાવણ કહેવામાં બનાવે તો આ મિશ્રણને દ્રાવણ કહેવામાં આવે છે. ને આ મિશ્રણમાં રહેલા 2 ઘટકો છે, એક દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવ્ય કોણ? તો દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું તેને દ્રાવ્ય કહેવાય, ને દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે તેને દ્રાવક કહેવામાં આવે છે. અને જે ભાઈનું પ્રમાણ કેવું હશે, ઓછું હશે, તેને શું કહેવાય? દ્રાવ્ય. અને જેનું પ્રમાણ વધારે તેને દ્રાવક કહેવામાં આવે છે. આ તો સિમ્પલ વસ્તુ છે. ફરીથી એ સિવાય દ્રાવણ એકરૂપ દ્રાવણ હોય, બરાબર. એકરૂપ દ્રાવણ તો જોઈ લીધું. સમાંગ અને એકરૂપ દ્રાવણ હોય તો તેમાં રહેલા કણો જે છે, કણ છે, જે પાર્ટિકલ છે, એનો વ્યાસ 10⁻⁹ મીટર જેટલો હોય છે. અને આ દ્રાવણ જે છે તેમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવક જે છે તેને, એટલે કે એમાં રહેલા ઘટકોને અલગ પાડવા માટે, સપોઝ દ્રાવણ બનાવી દીધું તો એને અલગ પાડવા માટે ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકતો નથી. એટલે કે સમાંગ મિશ્રણમાં રહેલા સમાંગ મિશ્રણ ધરાવતું દ્રાવણ હોય તેને અલગ કરવા માટે ભૌતિક પદ્ધતિઓ, એટલે કે ભૌતિક પદ્ધતિ એટલે કે કેવી પદ્ધતિ જોઈ લઈએ, બરાબર. એક પોઈન્ટ રહી ગયો તો જોઈ લઈએ. તો સમાંગ મિશ્રણમાં રહેલા જુદા જુદા ઘટકો, એટલે કે દ્રાવણ જે બની ગયું, સપોઝ મેં પુટ કર્યું છે, 2 ઘટકો પુટ કર્યા હોય તો એને અલગ કરવા હોય. એકદમ સિમ્પલ વસ્તુ છે. દ્રાવણ જે ફોર્મ થશે, દ્રાવણ બન્યું તો શેનાથી બનશે? એક દ્રાવ્ય હશે, બીજું હશે દ્રાવક. એક પોઈન્ટ થયો, દ્રાવણ જે બનશે દ્રાવ્ય અને દ્રાવક. તો આનું પ્રમાણ કેવું હશે? ભાઈનું પ્રમાણ જેનું ઓછું હોય તે દ્રાવ્ય, આનું પ્રમાણ ઓછું હશે. અને આનું પ્રમાણ કેવું હશે? વધારે. ઓકે, વધારે હશે. બીજી વસ્તુ, અને ઇંગ્લિશમાં સોલ્યુશન કહેવાશે, એ તો ખબર જ હશે. અને કહેવાશે સોલ્યુટ, આને કહેવાશે સોલ્વન્ટ. ઓકે, સોલ્વન્ટ સોલ્યુટમાં કન્ફ્યુઝન ના થાય. હવે બીજી વસ્તુ તો સમાંગ મિશ્રણ જે બન્યું, તો સમાંગ મિશ્રણમાં રહેલા જુદા જુદા ઘટકોને ગાળણ પદ્ધતિ, એટલે કે સપોઝ મેં પુટ કર્યું હોય, મીઠું પુટ કર્યું છે, સપોઝ NaCl પુટ કર્યું છે, દર વખતે એકાદ એક્ઝામ્પલ આવશે. તો આમાં થશે શું? H2O છે, 500 ml H2O, વોટર છે, એમાં મેં એક NaCl મીઠું પુટ કર્યું છે, સપોઝ 50 ગ્રામ પુટ કર્યું, ચલો, અને ડિઝોલ્વ થઈ ગયું ને સમાંગ અને એકરૂપ મિશ્રણ થયું. તો એમાં રહેલા 2 ઘટકો H2O અને NaCl મારે અલગ પાડવા હોય તો જુદા જુદા પદ્ધતિઓથી અલગ પાડી શકાય નહીં. કઈ પદ્ધતિની વાત કરીએ તો ભૌતિક પદ્ધતિની વાત કરે છે ભાઈ, બરાબર. આપણા સાયન્ટિસ્ટો જે છે, બરાબર, આપણા ભાઈઓ જે છે તે ભૌતિક પદ્ધતિ એટલે કે સમાંગ મિશ્રણ, પોઈન્ટ આવો છે કે સમાંગ મિશ્રણમાં રહેલા ઘટકો, મિશ્રણમાં રહેલા ઘટકો ગાળણ પદ્ધતિ. હવે સીધું છે, અને ગાળવામાં આવે તો ભાઈ NaCl અલગ બહાર ઉપર થોડી મળવાનું છે, તો ગાળણ પદ્ધતિથી અલગ નહીં થાય. બીજું છે ઠારણ મેથડ, ઠારણ પદ્ધતિ, ઠારવામાં આવે બરફ ફોર્મમાં, તો બી મેઠું તો રહી જ જવાનું અંદર, બરફ બી સોલ્ટેડ લાગશે. પછી છે ઉત્કલન. હવે ઉત્કલનથી અલગ પડી શકે, બટ આપેલું છે ઉત્કલન બિંદુની મેટરથી અલગ થઈ શકે. કેમ? કે વોટર છે, હવે એને હીટ કરશું તો વોટર વેપરાઇઝ થઈને જતું રહેશે, તો વેપરાઇઝ થઈને જતું રહેશે તો NaCl તો સોલ્ટ ફોર્મમાં નીચે રહી જશે, તો અલગ થઈ શકે. તો ઉત્કલન આપણે નથી લખવું. ચલો, આ
આ બે મેથડ તો થઈ સેન્ટ્રીફ્યુગેશન. હવે સેન્ટ્રીફ્યુગેશન મેથડ કઈ? સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન મેથડથી પણ અલગ નહીં થાય, આ બધે ફિઝિકલ મેથડથી અલગ થાય ને. હવે કન્ફ્યુઝન છે આ સેન્ટ્રીફ્યુગેશન શું છે, બરાબર? કદાચ લેબમાં તમને બતાવ્યું હોય સેન્ટ્રીફ્યુગેશન આ રીતના થાય, બટ સિમ્પલ છે. આ મેથડમાં હોય શું, જનરલી એક રોટેટર હોય. રોટેટર હોય, અહીંયા તમે ટેસ્ટ ટ્યુબ, લેબમાં ટેસ્ટ ટ્યુબ હોય તો એ હોલ્ડર હોય, આ રીતનું રોટેટર હોય, અહીંયાથી રોટેટ થાય એવી મેથડ હોય. તો જનરલી હોય કેવું કે આમાં ટેસ્ટ ટ્યુબ હોય, ટેસ્ટ ટ્યુબમાં આ રીતના, તો ટેસ્ટ ટ્યુબ લગાવીને આમ ફરાવાનું આવે છે, તો એટલે રોટેટ થાય, એટલે કે સેન્ટર ગ્રેવિટીનો જે રૂલ લાગે એ પ્રમાણે. તો જો પીપીટી ફોર્મમાં હોય, પીપીટીઝ હોય, બરાબર, કોઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પીપીટીઝ આવે તો પીપીટીઝને અલગ કરવા આ સેન્ટ્રીફ્યુગેશન મેથડ વપરાય. બટ આ સમાંગ મિશ્રણ છે એને અલગ નહીં કરી શકાય, કારણ કે મીઠું જે પીપીટીઝ હશે તો એક નીચે બેસી જશે અને લિક્વિડ હશે જે ઉપર આવી જશે, તો એ સેન્ટ્રીફ્યુગેશન મેથડ. તો આ મેથડથી પણ અલગ કરી રહી શકાય, એટલે કે સમાંગ મિશ્રણમાં તો નહીં થાય. એને સીએલ પુટ કર્યું હોય કે મેં સપોઝ સુગર બી નાખ્યું હોય તો ડિઝોલ્વ થયેલું હશે, તો આ ભાઈને સેન્ટ્રીફ્યુગેશન મેથડથી અલગ કરી શકાય નહીં. વગેરે પદ્ધતિથી અલગ કરી શકાય નહીં. ઓકે, એટલે કે આ બધી મેથડ ભૌતિક પદ્ધતિઓ છે તેનીથી અલગ પડી શકાશે નહીં. એક ફિઝિકલ ભૌતિક પદ્ધતિ લખ્યું છે વર્ડિંગમાં, ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકાય નહીં. તો સમાંગ મિશ્રણ આઈડિયા એ છે, અને સમાંગ મિશ્રણને ગાળણ, ઠારણ, સેન્ટ્રીફ્યુગેશન જેવી મેથડથી અલગ પાડી શકાય નહીં. એ સિવાય સમાંગ મિશ્રણ જોયું. હવે દ્વિઅંગી દ્રાવણ સોલ્યુશન જોઈશું આપણે. ફોકસ મેક્સિમમ દ્વિઅંગી એટલે કે એક જ સોલ્વન્ટ એટલે કે દ્રાવક હશે અને એક જ સોલ્યુટ હશે, એટલે કે દ્રાવ્ય પણ એક જ હોય એવા સોલ્યુશનો જોવાના છે, અને એના પ્રકાર, દ્વિઅંગી દ્રાવણના પ્રકારો જોવાના છે. તો જોઈ લઈએ, અને ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી એમસીક્યુ આવી જાય છે, બરાબર. તો દ્રાવણમાં ઇમ્પોર્ટન્ટ દ્રાવ્ય અને દ્રાવક, જેવો દ્રાવક એવું દ્રાવણ, બરાબર. દ્રાવકનો જેવો સ્વભાવ, એટલે કે લિક્વિડ ફોર્મમાં દ્રાવક હશે તો દ્રાવણ પણ લિક્વિડ જ બનશે. જો સોલિડ ફોર્મમાં દ્રાવક હોય તો દ્રાવણ પણ સોલિડ બનશે. જોઈએ છે દ્રાવણના પ્રકારો. તો દ્રાવણ ફોર્મ થશે તો કઈ રીતે? એક દ્રાવ્ય છે, એક દ્રાવક, પણ દ્રાવણ કેવું બને છે એટલે કે પ્રકાર પડશે. ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ જોઈએ છે. બે 12th કેમેસ્ટ્રીના લેક્ચરો આવતા રહેશે કન્ટિન્યુમાં, બરાબર છે. અને એક્ઝામ સુધી બધા લેક્ચર 10 ચેપ્ટર છે આપણા, તો કન્ટિન્યુમાં આવી જશે. તો જોઈએ દ્રાવણનો પ્રકાર. પોઈન્ટ આવો ગઈ છે દ્રાવણ, પછી દ્વિઅંગી દ્રાવણની વાત છે, દ્રાવણના પ્રકાર. અને આ સોલ્યુશન કેવા છે? બાઇનરી સોલ્યુશન એટલે કે દ્વિઅંગી દ્રાવણ. તો જોઈએ દ્રાવણનો પ્રકાર. તો એક પહેલું લખીશું કોલમમાં પ્રકાર, કયો પ્રકારનું દ્રાવણ છે, બરાબર. હવે દ્રાવણ બને તો સીધી જ વસ્તુ છે કે એક દ્રાવ્ય હશે, દ્રાવણ. આ દ્રાવણનો પ્રકાર લખ્યું છે, ફરીથી લખીએ છોડો. તો સીધી વસ્તુ છે, આ પ્રકાર થશે. બીજી વસ્તુ એક દ્રાવ્ય હશે ને એક દ્રાવક હશે, બરાબર. તો બે કોલમ એક હશે, એક દ્રાવ્ય હશે ને બીજું હશે દ્રાવક એટલે કે સોલ્વન્ટ. આ સોલ્યુટ પ્લસ સોલ્વન્ટ આ બે ભેગા થાય અને દ્રાવણ બનશે. અને એક્ઝામ્પલ જોઈશું આપણે, કારણ કે ઇમ્પોર્ટન્ટ આ જ છે. એક્ઝામ્પલ પૂછે છે આ કયા પ્રકારનું દ્રાવણ છે, બરાબર. તો પહેલું સૌથી પહેલા જોઈશું આપણે દ્રાવણ. પહેલા સોલિડ ઘન પ્રકારના દ્રાવણો જોઈશું. ઘન દ્રાવણ. હવે ઘન દ્રાવણ
જોઈએ તો એક સીધું લોજિક છે કે દ્રાવણ સોલિડ ફોર્મમાં બને છે, તો આપણે પહેલા જ કીધું હતું કે જેવો દ્રાવક એવું દ્રાવણ, તો દ્રાવક કેવા હશે? સોલિડ ફોર્મમાં હશે, એ શ્યોરની વાત છે. તો પહેલું દ્રાવક આપણે ઘન ફોર્મમાં હશે, બધા જેવો દ્રાવક એવું દ્રાવણ. તો ઘન ફોર્મમાં દ્રાવક હોય તો દ્રાવણ પણ કેવું બને? ઘન ફોર્મમાં, એટલે કે સોલિડ ફોર્મમાં બનશે. તો દ્રાવક બી ઘન, દ્રાવ્ય. હવે પહેલું જુદા જુદા પ્રકાર લઈશું. ઘન આ દ્રાવ્યનો પ્રકાર ફરક થશે. ઘન પ્રકારનું દ્રાવણ, દ્રાવ્ય પણ કેવું થશે? ઘન. અને એનું ઉદાહરણ છે, બંને સોલિડ ફોર્મમાં હોય, દ્રાવ્ય પણ ઘન ફોર્મમાં અને દ્રાવક પણ ઘન ફોર્મમાં. તો કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ કઈ? કોપર એટલે કે તાંબુ. બુકમાં આ રીતના લખ્યું છે, તાંબુ એટલે કે કોપર, અને ઝિંક જેને કહેવાય છે જસત ની મિશ્ર ધાતુ. તાંબુ અને જસતની મિશ્ર ધાતુ જેને પિત્તળ કહેવામાં આવે છે, જે જનરલી બધાએ જોઈ હશે, પિત્તળ. બરાબર. તો તાંબા અને જસતની મિશ્ર ધાતુ એટલે કે તાંબુ પણ ઘન ફોર્મમાં હશે, અને એટલે કે કોપર આ બી ઘન ફોર્મમાં, આ કોપર બી ઘન ફોર્મમાં, અને ઝિંક દ્રાવક તરીકે ઝિંક લીધો હોય તો કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ, કોપર અને ઝિંક. તાંબુ આ જસત થશે, આ બંનેની મિશ્ર ધાતુ જેને કહેવાય છે પિત્તળ. બીજું છે પ્રવાહી ઘન પ્રકારનું દ્રાવણ. હવે પ્રવાહી ઘન પ્રકારનું દ્રાવણ કેવી રીતના થશે? તો દ્રાવક તો આપણો ઘન ફોર્મમાં જ હશે. આ રબ કરી દો તો બેટર દેખાશે. કોપર અને ઝિંકની મિશ્રણ. તો આપણો દ્રાવક તો ઘન ફોર્મમાં જ હશે, અને દ્રાવ્ય પણ પ્રવાહી ફોર્મમાં. કેમ કે આ બદલવા છે, ઘન પ્રવાહી ફોર્મમાં હશે. તો આ પ્રકારનું સોલ્યુશન. હવે આ કન્ફ્યુઝન ક્રિએટ કરે એવા છે થોડાક. આ ઘન પ્રકારના સોલ્યુશન છે તેમાં જ કન્ફ્યુઝન રહેશે. તો જોઈએ ને, તો પ્રવાહી ઘન પ્રકારનું દ્રાવણ. તો ઝિંક એમાલ્ગમ જનરલી સાંભળ્યું હશે, પારામાં બનાવેલ એમાલ્ગમ ઝિંક કોઈ પણ મેટલ હોય એને એજીવ એટલે કે પારો જે છે તે લિક્વિડ ફોર્મમાં હશે. એજી બરાબર, થર્મોમીટરમાં આવે તે પારાની વાત છે, એ જનરલી લિક્વિડ ફોર્મમાં હશે. તો આ જે છે તો એજી લિક્વિડ ફોર્મમાં, અને ઘન કોણ હશે? ઝિંક એમાલ્ગમ. ZnHgHCl ક્લેમેન્સન રિડક્શનમાં આપણે રિએજન્ટ યુઝ કરીએ છીએ, તો ઝિંક એમાલ્ગમ યુઝ કરીએ છીએ ને, તેની વાત છે. તો એમાલ્ગમ, કોઈ પણ એમાલ્ગમ, મેટલ બદલાય તો બી એમાલ્ગમ ઓફ ફોર્મ ભરશે. તો એમાલ્ગમ એટલે કે આ ઝિંક તો સોલિડ ફોર્મમાં, બટ આ પ્રવાહી ફોર્મમાં છે પારો. તો ઝિંક એમાલ્ગમ જે કયા પ્રકારની સોલ્યુશન બનશે? ઘન પ્રકારનું ભાઈ. બરાબર. ત્રીજું છે વાયુ ઘન. તો હાઇડ્રોજન વાયુનું પેલેડિયમ ધાતુ પર અધિશોષણ, એટલે કે આ પેલેડિયમ ધાતુ સોલિડ ફોર્મમાં, આ બધા સોલિડ ફોર્મમાં છે. અહીંયા બી ઝિંક લીધેલું યાદ હોય તો, અને અહીંયા કોપર હતું. તો પેલેડિયમ ધાતુ પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ. તો હાઇડ્રોજન વાયુનું થોડું કામથી હશે, હાઇડ્રોજન વાયુનું પેલેડિયમ અથવા પ્લેટિનમ લખશો તો બી ચાલશે. પેલેડિયમ અથવા પ્લેટિનમ ધાતુ પર એબ્સોર્પ્શન એટલે કે અધિશોષણ એટલે કે સરફેસ પર શોષણ થશે. બરાબર, અધિશોષણ કહેવામાં આવશે. આનો ટોપિક આવશે. બરાબર છે, અધિશોષણનો. તો આ ત્રણ ઘન પ્રકારના દ્રાવણ હતા, તેનો ત્રણ પ્રકારે થયું. દ્રાવ્ય ઘન લીધું, પ્રવાહી લીધું અને વાયુ લીધું. હવે જોઈએ બીજો પ્રકાર પ્રવાહી. આ એકદમ સિમ્પલ પ્રકાર છે.
પ્રવાહી પ્રકારનું દ્રાવણ. હવે પ્રવાહી દ્રાવણો તો આપણે મેક્સિમમ કોન્ટેક્ટમાં આવીએ છીએ એવા દ્રાવણો છે, બરાબર. તો ઘન પછી પ્રવાહી પ્રકારનું, તો દ્રાવક તો આ ભાઈમાં કોમન જ હશે, પ્રવાહી પ્રવાહી ને પ્રવાહી. પહેલું દ્રાવણ પ્રવાહી, વેટ. તો પહેલા મેં દ્રાવ્ય સોલિડ ફોર્મમાં હોય, ઘન ફોર્મમાં. દ્રાવ્ય કયા ફોર્મમાં હશે? ઘન ફોર્મમાં. અને દ્રાવક હશે પ્રવાહી ફોર્મમાં. તો આ તો એકદમ સિમ્પલ. મેં દ્રાવક તરીકે પ્રવાહી ફોર્મ એટલે કે H2O લઈ લો, એમાં મીઠું નાખી દઉં તો થશે શું? NaCl in H2O. સીધું લખો તો પાણીમાં બનાવેલ મીઠાનું દ્રાવણ, બરાબર છે. પાણીમાં બનાવેલ મીઠાનું દ્રાવણ, બરાબર છે. તો આ ગયા ઘન પ્રવાહી પ્રકારનું. બીજું છે પ્રવાહી. આ પણ ઈઝી છે. પ્રવાહી. તો પ્રવાહી એકદમ સિમ્પલ. પ્રવાહી પ્રકારનું દ્રાવણ જોઈએ તો સિમ્પલ છે, ઇથેનોલ, બરાબર. આલ્કોહોલ ઇન વોટર, બરાબર. તો ઇથેનોલ, બરાબર. ઇથેનોલ નું પાણીમાં મિશ્રણ, જેને દ્રાવણ કહેવાય છે, સમાંગ મિશ્રણ બની જશે. ઇથેનોલ નાખેલો હશે તમે, બરાબર. તો ઇથેનોલનું પાણીમાં દ્રાવણ જે બનશે તેને પ્રવાહી પ્રકારનું. અને ત્રીજો પ્રકારનું દ્રાવણ થશે વાયુ પ્રવાહીનું દ્રાવણ. આ એકદમ સિમ્પલ છે, બરાબર. તો મેં રબ કરું, આ બે લખ્યા, ત્રીજું બાકી રહી ગયું. તો એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે, રબ કરું છું. ખબર પડી ગઈ? ઘનને પ્રવાહી દ્રાવકમાં નાખવામાં આવે. પ્રવાહી દ્રાવક તરીકે પાણી લઈ લેવાનું, તો ઘન નાખો એટલે કે સુગર નાખો તો બી ચાલે, બરાબર. સુગર નાખશો તો બી ચાલશે, તો બી સોલ્યુશન બનશે ઘન પ્રવાહી પ્રકારનું. બીજું છે પ્રવાહી ઇથેનોલ, મિથેનોલ, જેનું પાણીમાં સોલ્યુશન બની જાય, બરાબર. તો એ બી ઘન પ્રવાહી પ્રકારનું થશે. હવે ત્રીજું બાકી રહ્યું આપણું કયું? વાયુ પ્રવાહી. એટલે કે દ્રાવ્ય તરીકે વાયુ લો અને દ્રાવક તરીકે કોને લો? પ્રવાહી. તો દ્રાવ્ય તરીકે વાયુ તરીકે કોણ લો જોઈએ? વેઇટ. દ્રાવક એક્ઝામ્પલ, બરાબર છે. તો દ્રાવ્ય તરીકે વાયુ નું પ્રવાહીમાં મિક્સર. પ્રવાહી એટલે કે પાણીમાં વાયુ ડિઝોલ્વ કરું. એટલે કે CO2 નું H2O માં મિશ્રણ, એટલે કે ફોર્મ થશે શું? સોડા પીવા જતા હોય તો ભાઈ પાણીની બોટલ લે છે, બોટલમાં પાણી ભરે છે ને પ્રેશરાઇઝ કરીને કાર્બન ડાયોક્સાઇડ ડિઝોલ્વ કરે અને ફોર્મ થાય છે સોડા, બરાબર. સોડા વોટર લખશો તો બી ચાલશે. CO2 નું H2O માં મિશ્રણ, જેને શું કહેવાશે? વાયુ પ્રવાહીનું મિશ્રણ. આ થશે પ્રવાહીનો પ્રકાર થયો. પ્રવાહી પ્રકારના દ્રાવણ. છેલ્લો ત્રીજો પ્રકાર બાકી રહ્યો આપણો કયો? દ્રાવક તરીકે આપણે વાયુ લેવાનું છે, એટલે કે મિશ્રણ જેવો દ્રાવક એવું દ્રાવણ. તો વાયુ હશે તો આપણે ઘન પદાર્થ, દ્રાવ્ય ઘન અને દ્રાવક કયો લઈશું? વાયુ. તો એકદમ સિમ્પલ છે. આનું એક્ઝામ્પલ જોઈએ તો ઘન કપૂર લો, કેમ્ફર લો, બરાબર. કપૂર બધાને જોવામાં આવશે. કપૂર નું હવામાં મિશ્રણ, એટલે કે કપૂરનો ટુકડો રાખ્યો હોય, આજુબાજુનો એર જે છે, બરાબર, હવામાં મિશ્રણ. તો હવાનું પ્રમાણ વધારે, કપૂરનું ટુકડું તો નાનું, એટલે કે કપૂર થશે શું થશે? દ્રાવ્ય, એટલે કે ઘન ફોર્મમાં કપૂર. અને બીજું હવા જે છે, હવામાં જુદા જુદા વાયુ હશે, બટ હવા જે છે તે કઈ હવા થશે?
દ્રાવક પ્રમાણ વધારે છે તો હવામાં મિશ્રણ કપૂરનો ટુકડો રૂમમાં બી પુટ કરું તો આ મિશ્રણ જ બની જશે. બીજી વસ્તુ, વાયુ દ્રાવક તરીકે તમે વાયુ જ લેવાનો છો અને દ્રાવ્ય તરીકે પ્રવાહી. પ્રવાહી વાયુનું મિશ્રણ, પ્રવાહી વાયુ. હવે આ એકદમ સિમ્પલ વસ્તુ છે. હવા તો છે જ, બટ મારે પ્રવાહી પુટ કરું તો હવામાં પ્રવાહી પુટ કરું એટલે કે ભેજવાળી હવા, બરાબર. હવામાં તો ભેજ કુલર હોય તો ભાઈ ભેજવાળી હવા આવે, તો ભેજવાળી હવા જે શેનું મિશ્રણ આ જે છે તો પ્રવાહી હશે તો પ્રવાહીમાં H2O જ આવી જશે. ભેજવાળી હવા, વાયુ તો એર જ છે, આ એર થઈ જશે. એન્ડ વાયુનું મિશ્રણ, વાયુનું મિશ્રણ. તો વાયુનું મિશ્રણ જોઈએ ને તો સિમ્પલ છે, એર જ લઈ લે. એરમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેનું મિશ્રણ હોય. ઓક્સિજન પ્રમાણ ઓછું અને નાઇટ્રોજનનું મિશ્રણ, આ બી સોલ્યુશન જ થયું, દ્રાવણ જ થયું ભાઈ, બરાબર. તો આપણે જુદા જુદા પ્રકાર, ઘન પ્રકારના દ્રાવણ જોયા, પ્રવાહી અને વાયુ, જેનો એમસીક્યુ ફોર્મમાં આવી શકે. વાયુ પ્રવાહીનું મિશ્રણ, બરાબર, એટલે કે પ્રવાહી દ્રાવણ બને વાયુ પ્રવાહીનું મિશ્રણ. તો વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પુટ કરો પ્રવાહી H2O માં, H2O નું પ્રમાણ વધારે, કાર્બન ડાયોક્સાઇડનું ઓછું, અને જે ફોર્મ થશે એ સોડા વોટર થશે, સોડા વોટર. તો આ પણ કયું વાયુ પ્રવાહીનું મિશ્રણ છે. એ સિવાય કેટલીક લાક્ષણિકતા, જ્યારે પણ દ્રાવણ બને તો કેટલીક કન્ડિશનો ફૂલફિલ થાય એ જોઈ લઈએ, બરાબર. તો દ્રાવણની લાક્ષણિકતાઓ કેવી હોય તે જોઈએ કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થાય, કેવી પ્રબળ આકર્ષણ આંતરક્રિયા, ત્યારે જ દ્રાવણ બને છે. હવે કઈ રીતના તે જોઈએ. દ્રાવણ ત્યારે જ ફોર્મ થાય, આપણે કન્સેપ્ટ જોતા દ્રાવણ, બરાબર. તો પહેલો પોઈન્ટ એવું કઈ કહે છે કે દ્રાવ્ય અને દ્રાવક આ બે, બરાબર, દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે, દ્રાવકના અણુ વચ્ચે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થાય. ત્યારે જ દ્રાવણ બને છે, દ્રાવણ બને છે. એક્ઝામ્પલ તરીકે ભાઈઓએ કીધું છે ઇથેનોલ, બરાબર, ઇન વોટર, ઇથેનોલ. પ્લસ પાણી અથવા વોટર લખવું એટલે કે H2O લખવું. તો આ ભાઈઓ વચ્ચે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થાય છે, એટલા માટે સોલ્યુશન ક્રિએટ થાય. તો કઈ રીતના તે જોઈએ. તો સપોઝ એક બીકર લીધું છે, એમાં મેં વોટર લઈ લઉં, એમાં પુટ કરું. એક બીકર છે, આ બીકરમાં વોટર લઈ લો, પાણી, બરાબર. અને પાણીનો જે અણુ છે તે કંઈક આ રીતનો હશે, ઓક્સિજન, હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. હવે ભાઈમાં થશે એવું કે ઓક્સિજન ની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે, એટલે કે આ જે બંધ બન્યો છે, બંધના બે ઇલેક્ટ્રોન આ રીતના હશે, તો બંધના ઇલેક્ટ્રોન
પાર્શિયલી એટ્રેક્ટ થશે કેમ કે ઓક્સિજન તરફ, કેમ કે ઓક્સિજનનો એટોમિક નંબર Z બરાબર કેટલો થશે 8 થશે, એટલે કે સેન્ટ્રલમાં પ્રોટોન કેટલા હશે 8 પ્રોટોન હશે, 8 પ્રોટોન એટલે કે 8 પોઝિટિવ ચાર્જ હશે, તો આ ઇલેક્ટ્રોનનો કયો છે નેગેટિવ ચાર્જ, તો નેગેટિવ તરફ વધારે એટ્રેક્શન હશે, કેમ કે આ હાઇડ્રોજનનો એટોમિક નંબર કેટલો થશે 1, તો પ્રોટોન એક જ હશે, તો સેન્ટરમાં પ્રોટોન એક હશે તો એટ્રેક્શન તો ઓછું હશે ઇલેક્ટ્રોન તરફ, એટલે 8 ભાઈઓ 8 માણસો વધારે ખેંચે કે એક માણસ, સિમ્પલ છે, તો 8 માણસો ખેંચશે તો આંશિક ઋણ વીજભાર અહીંયા આવશે અને આ ભાઈ પર ક્રિએટ થશે આંશિક ધન વીજભાર. એવી જ રીતે આ સાઈડ બી છે તો અહીંયા આના પર આંશિક કયો વીજભાર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે અને અહીંયા પર એક તો માઇનસ ડેલ્ટા હતો ને બીજો પણ આવશે કેમ કે અહીંના બી ઇલેક્ટ્રોન હશે તો -2 ડેલ્ટા ચાર્જ ક્રિએટ થશે. બરાબર, થોડું બીકર મોટું કરું કેમ કે મેં ઇથેનોલ બી પુટ કરું છું, મેં મોલિક્યુલ મારે દોરવા છે અંદર જ. તો બીજી સાઈડે હવે આપણે પુટ કરવાનું છે ઇથેનોલ, તો ઇથેનોલ જે છે બરાબર, ઇથેનોલ CH3CH2OH બરાબર, જેને કહેવાય ઇથેનોલ. હવે ઇથેનોલ પર પણ આ જ કન્ડિશનિંગ થશે કે અહીંયા બોન્ડ છે બરાબર, બંને ઇલેક્ટ્રોન કોણ લઈએ છે, બંને ઇલેક્ટ્રોન લઈ નહીં જાય પોતાના તરફ એટ્રેક્ટ કરશે એટલે કે આંશિક ઋણ વીજભાર ક્રિએટ થશે ને અહીંયા આંશિક ધન વીજભાર. હવે અભિધ્રુવીય બન્યો, અભિધ્રુવીય, ધ્રુવીય એટલે કે પોલ ક્રિએટ થયા, ધ્રુવ પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ, તો બંને પોલર છે બરાબર, પોલ ક્રિએટ થયા, તો અહીંયા મેં C2H5 લખું, C2H5OH આ રીતનું લખું, તો જો ઓક્સિજન પર કયો ચાર્જ થશે માઇનસ ચાર્જ, આંશિક ઋણ વીજભાર, આંશિક ઋણ વીજભાર, અને હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર. સોલ્યુશનમાં જ છે ભાઈ. હા, તો થશે શું કે આ પ્લસ ચાર્જ ધરાવતો હાઇડ્રોજન અને માઇનસ ચાર્જ ધરાવતું ઓક્સિજન વચ્ચે H બોન્ડ ક્રિએટ થાય, અંતરાણવીય હાઇડ્રોજન એટલે કે એટ્રેક્શનના કારણે એક બોન્ડિંગ બનશે, અને અહીંયા માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન છે આંશિક ઋણ વીજભાર ધરાવતો, અને બીજો આંશિક ધન વીજભાર ધરાવતો H છે, એના વચ્ચે બોન્ડિંગ ક્રિએટ થાય, તો આ લોકો વચ્ચે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થાય H બંધનથી, અંતરાણવીય હાઇડ્રોજન બંધન કહેવામાં આવે છે બરાબર. તો હાઇડ્રોજન બંધનના કારણે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થાય ત્યારે દ્રાવણ બને છે, પરંતુ પાણીમાં જ્યારે બેન્ઝીન પુટ કરવામાં આવે તો દ્રાવણ બનતું નથી કેમ કે એમાં પ્રબળ આકર્ષણ ક્રિયા થતી નથી, પરંતુ પાણીમાં બેન્ઝીન પુટ કરવામાં આવે, બેન્ઝીન નાખતા દ્રાવણ બનતું નથી. કેમ? કારણ કે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થતી નથી, કારણ કે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થતી નથી. તો સેમ ટુ સેમ મેં બીજું બીકર પુટ કરું, એમાં બેન્ઝીન પુટ કરું, તો આપણો ભાઈ વોટર તો કેવો છે ચાર્જ ધરાવતો, પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ ધરાવતો, એટલે કે બે પોલ ધરાવે છે. આ બીકર લઉં, આ બીકરમાં વોટર પુટ કરું, પાણી નાખવું, એમાં H2O ઓક્સિજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન, તો આના પર આંશિક ઋણ વીજભાર 2 ડેલ્ટા થશે, આના પર પ્લસ ડેલ્ટા, આના પર બી પ્લસ ડેલ્ટા. બટ જ્યારે પણ મેં બેન્ઝીન પુટ કરું તો બેન્ઝીન કેવો થશે? અધ્રુવીય થશે. શું થશે? અધ્રુવીય. કારણ કે બેન્ઝીન જે છે જેનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે, બેન્ઝીનની આજુબાજુ બધા કાર્બન છે, તો અહીંયા બી કાર્બન
અહીંયા બી કાર્બન, તો ભાઈ બંને હરખા માણસો ખેંચશે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ ક્રિએટ નહીં થાય, અને ક્રિએટ નહીં થાય તો કોઈ પણ પ્રકારની આકર્ષણ આંતરક્રિયા નહીં થાય, તો ભાઈ માં સોલ્યુશન બને નહીં. અને બીજું આ સોલ્યુશન ક્રિએટ થાય નહીં. ખબર પડી કે જ્યારે દ્રાવણ બને તો પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થાય ત્યારે જ દ્રાવણ બને છે. એટલે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થવી જોઈએ, પરંતુ અહીંયા થતી નથી, એટલા માટે દ્રાવણ બનતું નથી. પરંતુ જો આ પદાર્થ કેવો છે, આ જે છે પદાર્થ ધ્રુવીય, બે પોલ ક્રિએટ થયા. અહીંયા क्या બે પોલ ક્રિએટ થયા. આ પદાર્થ કેવો છે, ધ્રુવીય. દેખાય છે? તો ધ્રુવીયમાં દ્રાવ્ય થાય. અને આ બી ધ્રુવીય છે, પણ આ બિન ધ્રુવીય છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ ક્રિએટ થતો નથી, એટલે કે કોઈ પણ પ્રકારનો પોલ ક્રિએટ થતો નથી, એટલે કે ધ્રુવ ક્રિએટ થતો નથી, પોઝિટિવ નેગેટિવ ચાર્જ આવતો નથી. તો આ કેવો થશે, બિનધ્રુવીય થશે, એટલે કે ડિઝોલ્વ થાય નહીં. પરંતુ આ વહીને મેં જ્યારે બિનધ્રુવીય પદાર્થમાં પુટ કરું ત્યારે દ્રાવ્ય થાય. જોઈએ જ એના પોઈન્ટ, બરાબર. તો દ્રાવણ બનવાની લાક્ષણિકતામાં બે એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો કે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થાય ત્યારે જ દ્રાવણ બને. ને બીજી વસ્તુ કે ધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થાય અને બિનધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થાય. કઈ રીતના તે જોઈએ. તો દ્રાવણની લાક્ષણિકતાઓ છે, એના પોઈન્ટ જોઈએ કે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થવી જોઈએ. એક તો જો ના થાય તો દ્રાવણ નહીં બને. કોઈ વેટ કરીએ છીએ, પોઈન્ટ નોટ કરતા રહેજો, બરાબર, સ્ક્રીનશોટ લઈને. તો દ્રાવણ બનવાની કેટલીક લાક્ષણિકતા, દ્રાવણ માટેની લાક્ષણિકતાઓ. એક પહેલી વસ્તુ આપણે જોયું કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. એટલે કે ધ્રુવીય પદાર્થો એટલે કે પાણીમાં જ્યારે ઇથેનોલ પુટ કરું તો એ ઇથેનોલ પણ ધ્રુવીય. પહેલું, ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આપણે ઇથેનોલ લીધું હતું C2H5OH પ્લસ H2O, તો આ ભાઈ દ્રાવ્ય થતું, બરાબર. બીજી વસ્તુ, બિનધ્રુવીય પદાર્થો બિનધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. આ એક્ઝામ્પલ જોવા જેવું છે. બિનધ્રુવીય પદાર્થો બિનધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. એક્ઝામ્પલ તરીકે નેપ્થેલિન તો સાંભળ્યું હશે, નેપ્થેલિન એવી ગોળી આવે. આ નેપ્થેલિન પ્લસ બેન્ઝીન, એટલે કે બેન્ઝીન કેવું છે, આ બિનધ્રુવીય છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ ક્રિએટ થતો નથી. અને બેન્ઝીન જે લિક્વિડ ફોર્મમાં હશે તો લિક્વિડ ફોર્મમાં મેં બેન્ઝીન લઈ લઉં સોલ્યુશન તરીકે. બેન્ઝીન, આ બેન્ઝીન દ્રાવક તરીકે મેં બેન્ઝીન લઉં, બરાબર છે. તો આ બેન્ઝીનમાં મેં પુટ કરું કોણ, નેપ્થેલિન. તો નેપ્થેલિનમાં બે રિંગ આવે, આઈડિયા આવ્યો, નેપ્થેલિન. તો આ બંનેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ ક્રિએટ નહીં થાય. આ સોલ્યુશન ફોર્મ થશે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં થાય. એટલે કે આ બેન્ઝીન પણ બિનધ્રુવીય, ભાઈ આંશિક ધન વીજભાર કે ઋણ વીજભાર આવે નહીં, એટલે કે કોઈ પણ પ્રકારનો પોલ અથવા ચાર્જ ક્રિએટ નહીં થાય. તો આ બંને કેવા છે, બિનધ્રુવીય. આ બી બિનધ્રુવીય,
અને ભાઈ નેપ્થેલિન પણ બિનધ્રુવીય, તો બિનધ્રુવીય પદાર્થો બિનધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. એ સિવાય ત્રીજો પોઈન્ટ એવો છે, જે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં OH સમૂહની સંખ્યા જેમ વધારે તેમ પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે. આ કોન્સેપ્ટ મસ્ત છે, જે આગળ જોવો તો એના પર જ બેઝ છે, બરાબર છે. તો જેમ કાર્બનિક સંયોજન કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ લો, ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં OH સમૂહની સંખ્યા વધારે કાર્બનિક સંયોજનમાં જેમ કાર્બનિક સંયોજનમાં એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, કાર્બનિક સંયોજનમાં OH સમૂહની સંખ્યા વધારે તેમ પાણીમાં દ્રાવ્યતા વધારે. એટલે કે સીધું લોજિક છે કે OH જેમ વધશે તેમ ધ્રુવીયતા વધશે અને અંદર આણ્વીય આકર્ષણ બળ પણ વધશે, બરાબર. કઈ રીતના વધશે તે જોઈએ. પાણીમાં દ્રાવ્યતા વધારે, તો એક્ઝામ્પલ તરીકે કીધું છે ભાઈએ પાણીમાં આ તો લીધું H2O માં મેં પુટ કરું H2O પ્લસ ETOH એટલે કે ઇથેનોલ નાખું અને બીજી વસ્તુ નાખું ગ્લિસરોલ, અથવા ગ્લિસરોલની જગ્યાએ મેં ગ્લુકોઝ બી નાખી શકું. H2O માં ગ્લુકોઝ, તો સિમ્પલ છે કે ઇથેનોલ જે છે એટલે કે પાણી તો ના મોલેક્યુલ જે હશે તે ધ્રુવીય ફોર્મમાં જ હશે. કઈ રીતના? આ રીતના ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન, બરાબર. એન્ડ બીજી સાઈડ ઓક્સિજન પર અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા બી પ્લસ ચાર્જ, આ રીતનું હશે ધ્રુવીય. હવે જે મેં પુટ કરું ઇથેનોલ, તો ઇથેનોલમાં OH કેટલા રહે? એક જ હોય. કેટલો હશે? ETOH એટલે કે C2H5O and H. તો આના પર આંશિક ઋણ વીજભાર, આના પર આંશિક ધન વીજભાર. મેં આગળ કીધું હતું એ પ્રમાણે પ્રોટોન ઓક્સિજન પાસે 8 હશે, હાઇડ્રોજન જોડે 1 જ હશે. તો અહીંયા બોન્ડિંગ આકર્ષણ આંતરક્રિયા થશે અને એક અહીંયા બી થશે આમ, એટલે કે અહીંયા એક જ થશે, એટલે કે એક જ OH બોન્ડ છે તો આ બોન્ડિંગ આ રીતના એક જ થશે. બટ પરંતુ ગ્લુકોઝ લો, ગ્લુકોઝ ભાઈની ફોર્મ્યુલા C6H12O6 C6H12O6 પ્લસ H2O, એટલે કે આ ભાઈમાં OH ની સંખ્યા ટોટલ કેટલી હશે? 6 OH હશે. કેટલા હશે? 6 OH વિથ 6 નહીં હોય 5 હશે, કેમ કે 5 OH હશે, એક તો કાર્બોનાઇલ હશે, તો 5 OH હશે. તો 5 OH જે હશે તે બોન્ડિંગ એટલે કે એક જ મોલેક્યુલમાં 5 OH હશે. તો 5 OH એટલે કે આ રીતના બોન્ડ હશે તો OH નું એક બોન્ડિંગ બતાવું છું, બીજા 5 તો કેમ કે આની ફોર્મ્યુલા કંઈક આવી હશે CHO CH2OH, ઓકે. એન્ડ બાકીના OH કંઈક આ રીતના હશે, જમણી જમણી ડાબી એન્ડ જમણી, આ રીતનું હશે આ ભાઈની ફોર્મ્યુલા. તો આમાં OH દેખાય છે 1 2 3 4 અને 5 OH છે. આ બી OH જ છે, પ્રાઇમરી આલ્કોહોલ આલ્ડીહાઇડ છે, C ડબલ બોન્ડ OH. તો આ ભાઈમાં 5 OH છે તો 5 OH નું આ બોન્ડિંગ થશે, કેમ કે H2O તો ના મોલેક્યુલ તો આ રીતના ફોર્મમાં હશે તો 5 OH બોન્ડિંગ ફોર્મ થશે. અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજનનું તો આવા તો 5 બોન્ડ ક્રિએટ કરશે એટલે કે વધારે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થશે
અને વધારે થશે તો દ્રાવ્યતા કેવી થશે? વધશે. એટલે કે જેમ જેમ કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો બીજું ઉદાહરણ ગ્લિસરોલ, તો ગ્લિસરોલમાં ઇથેનોલ કરતા OH સમૂહ વધારે હશે ગ્લિસરોલ, તો એ પણ વધારે ડિઝોલ્વ થશે. એટલે કે જેમ કાર્બનિક સંયોજનમાં OH સમૂહની સંખ્યા વધારે તેમ પાણીમાં દ્રાવ્યતા વધારે. અને આથી આગળ જઈએ. વેટ. ચોથો પોઈન્ટ, મોટા ભાગના આયનિક સંયોજનો એટલે કે આયનિક બોન્ડ ધરાવતા સંયોજનો, આયનિક સંયોજન સપોઝ NaCl, આયનિક સંયોજનોમાં પાણીમાં દ્રાવ્યતા કેવી હોય છે? વધારે હોય છે. કેમ કે એ સોલિડ ફોર્મમાં પણ આયનિક ફોર્મમાં હોય છે, એટલે કે ઘન સ્વરૂપે હોય તો પણ મોટા ભાગના આયનિક સંયોજનો પાણીમાં કેવા હશે? દ્રાવ્ય હશે. પાણીમાં દ્રાવ્ય હોય છે. કારણ શું છે કે આ ભાઈઓ આયનિક સંયોજનો જે સોલિડ ફોર્મમાં હશે તો પણ, કારણ કે તેઓ ઘન સ્વરૂપે આયનિક સ્વરૂપે હોય છે. બરાબર. અને છેલ્લો પોઈન્ટ એક છે કે કોઈ પણ સંયોજન હોય જેનું પાણીમાં બનાવેલું દ્રાવણ જે છે, કોઈ પણ પદાર્થનું પાણીમાં બનાવેલું દ્રાવણ જેને જલીય દ્રાવણ કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે છે? જલીય દ્રાવણ અથવા એક્વિયસ સોલ્યુશન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાશે એક્વિયસ સોલ્યુશન. તો કોઈ પણ પદાર્થનું પાણીમાં બનાવેલું દ્રાવણ જે છે તેને એક્વિયસ સોલ્યુશન કહેવામાં આવે છે. તો અહીં સુધીનો હતો દ્રાવણનો કન્સેપ્ટ. એના પછીના લેક્ચરમાં કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા જુદા જુદા પ્રકારની છે. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થને દ્રાવ્ય ને દ્રાવકમાં ઓગાળીશું તો ફોર્મ થશે સોલ્યુશન, અને સોલ્યુશન જે છે એ કયા પ્રકાર એટલે કે એની સાંદ્રતા એક માપદંડ છે તે જોઈશું. બરાબર છે. તો દ્રાવણ પહેલેથી એકવાર જોઈ લેવું છે કે ચાલશે? કોઈ વાંધો નહીં આવે કે જ્યારે કારણ કે રિપીટ 2-3 વાર થઈ ગયું છે તેમ છતાંય જોઈ લે કે 2 કે તેથી વધારે પદાર્થો મિશ્ર થઈને સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તેને શું કહેવામાં આવે છે? દ્રાવણ. અને દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય, અને જેનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક કહેવામાં આવે. એ સિવાય બીજું કહેવાય કે દ્રાવણમાં રહેલા કણોના કદ જે છે તેનો વ્યાસ 10⁻⁹ મીટર જેટલો અને ત્રિજ્યા હોય જોઈએ તો 0.5 × 10⁻⁹ મીટર જેટલી હોય છે. અને આ ભાઈઓને ભૌતિક પદ્ધતિઓ એટલે કે ગાળણ, ઠારણ, બરાબર, સેન્ટ્રીફ્યુગેશન જેવી પદ્ધતિથી અલગ પાડી શકાતા નથી. અને દ્રાવણના જુદા જુદા પ્રકારો જોયા હતા: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ, જે એઝ ઇટ ઇઝ આપણે જે એક્ઝામ્પલ લીધા એ પ્રમાણેના છે. અને ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય એટલે કે દ્રાવ્ય થાય છે, અને બીજું બિનધ્રુવીય પદાર્થો બિનધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. નેપ્થેલિન બેન્ઝીન વાળું ઉદાહરણ જે જોયું હતું આપણે. અને જેમ સંયોજનમાં OH સમૂહની સંખ્યા વધારે તેમ દ્રાવ્યતા વધારે. એટલે કે MCQ માં પૂછી શકે કે જુદા જુદા 4 MCQ આપેલા